રાજકોટની એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ રીબડા ખાતે સીબીએસઈ ક્લસ્ટર 13-2025 રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા જેને મહારથીઓના મહામેળા તરીકે પણ ઓળખવામાં આવે છે તે 5 થી 14 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે. આ કાર્યક્રમનું આયોજન એસજીવીપી સૂર્યા નેશનલ સ્પોર્ટ્સ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે. આ રમતગમત સ્પર્ધામાં 270 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે. વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપીને સન્માનિત કરાશે. આ અંગે વધુ માહિતી આપવા માટે એસજીવીપીના શિક્ષકોએ અબતક મીડિયાની મુલાકાત લીધી હતી. જય શ્રી સ્વામિનારાયણ. અમે લોકો એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ રીબડા રાજકોટ કે જે પરમ પૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીજીની સંસ્થા છે અને બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શનથી ચાલતી સંસ્થા છે, જે આ કેમ્પસનું સંચાલન કરે છે એ ધર્મોત્સવ સ્વામીજીની પ્રેરણાથી, એમના માર્ગદર્શનથી અત્યારે આપણે સીબીએસઈ ક્લસ્ટર લેવલની એથ્લેટિક્સ તેમજ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન, કે જે કદાચ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર અને ગુજરાતમાં સૌ પ્રથમવાર એવું થયું કે સીબીએસઈ ન્યૂ દિલ્હીએ કોઈ એક સંસ્થાને 2 ઇવેન્ટ એક સાથે આપી હોય એનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. જે આગામી 5 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી એથ્લેટિક્સની ટુર્નામેન્ટ, જેમાં આખા જ ગુજરાતની સીબીએસઈ સ્કૂલ્સના 2000 જેટલા પાર્ટિસિપન્ટ્સ વિદ્યાર્થીઓ આવવાના છે અને પોતાનું કૌવત દાખવશે. અને એની સાથે સાથે 11 ઓગસ્ટથી કરીને 14 ઓગસ્ટ સુધી આખા ગુજરાતની સીબીએસઈ સ્કૂલના 270 જેટલી સ્કૂલોના 730 જેટલા વિદ્યાર્થીઓ બેડમિન્ટન રમવા માટે અમારા 100 વીઘાના લશ ગ્રીન કેમ્પસમાં ઇન્ડોર સ્ટેડિયમમાં પોતાનું કૌવત દાખવવા માટે આવવાના છે. જેના માટે એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલે જે સ્વામિનારાયણ ધર્મ અંગીકાર આપણે કર્યો છે, જેના આધારે કાંદા લસણ વગરનું પણ એકદમ પૌષ્ટિક તેમજ ખેલાડીઓને ખૂબ જ ઉપયોગી, તેમની રમતમાં એમને પ્રોત્સાહન પૂરું પાડતું ફૂડ તેમજ સુંદર રહેવાની વ્યવસ્થા અમે પૂરી પાડી છે. અને સીબીએસઈના જે ઓબ્ઝર્વર ન્યૂ દિલ્હીએ નિયુક્ત કરેલા છે, એમની નિગરાનીમાં આખો જ સમગ્ર કાર્યક્રમ જે છે એ થવા જઈ રહ્યો છે. અને આ સાથે આરએમસી તેમજ આપણા ડીએસઓ સાહેબ જાડેજા સાહેબ પણ આપણી સાથે ખૂબ જ સારી રીતે સહકાર આપી રહ્યા છે. અને પરમ પૂજ્ય ધર્મોત્સવ સ્વામીજીની માર્ગદર્શન હેઠળ, કે જે સદવિદ્યા તેમજ ખેલકૂદને મહત્વ આપતો આપણો જે વિચાર છે, જેને અંગીકાર કરીને બહુ સારી રીતે ગુજરાતભરના જે એથ્લેટ્સ અને બેડમિન્ટનના ખેલાડીઓ છે એને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. જે આગામી 2036માં ગુજરાતમાં ઓલિમ્પિક્સ રમાવાનો છે, એ ઓલિમ્પિક્સ માટે કદાચ અહીંયાથી એમને પ્લેટફોર્મ મળશે અને સારા ખેલાડીઓ ગુજરાત આપી શકે એવી નેમ સાથે આ આખું જ આયોજન સીબીએસઈ ક્લસ્ટર 13ની એથ્લેટિક્સ અને બેડમિન્ટન ટુર્નામેન્ટ અમે કરવા જઈ રહ્યા છીએ. સીબીએસઈ દ્વારા વિજેતાઓ માટે ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે, પ્રથમ, દ્વિતીય, તૃતીય તેમજ. અને અમારી સંસ્થા દ્વારા સમગ્ર ટુર્નામેન્ટમાં જે સારું પરફોર્મ કરશે, આખી જ સ્કૂલની જે આખી ટીમ, એને ચેમ્પિયન્સ ટ્રોફી, એની સાથે સાથે બોયઝ ગર્લ્સના જે કેટેગરી છે અંડર 14, અંડર 17 અને અંડર 19, એમાં જે પણ કેટેગરી વાઇઝ જે સારું પ્રદર્શન કરશે એમને પણ વિજેતાની ચેમ્પિયન્સ ટ્રોફી અમે લોકો 12 જેટલી ટ્રોફીઝ જે છે એનાયત કરવાના છીએ. એથ્લેટિક્સમાં દરેક પ્રકારની ફેંક, જેમાં ગોળા ફેંક, બરછી ફેંક અને ભાલા ફેંક જે જેવું છે, એની સાથે સાથે દોડ છે, જેમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર, 600 મીટર, 800 મીટર, 1500 મીટર તેમજ 3000 મીટરની જે દોડનું આયોજન, તથા કૂદ, કે જેમાં લાંબી કૂદ, ઊંચી કૂદ અને ટ્રિપલ જમ્પ, એવી રીતે થ્રો, જમ્પ અને રનિંગ, ટ્રેક ઇવેન્ટ્સ બધી જ આમાં આપણે કરવાના છીએ. જે સીબીએસઈની પ્રણાલિકા પણ છે કે જે કાંઈ પણ રિઝલ્ટ ઇવેન્ટ પૂરી થયા પછી આપણે એમની સીબીએસઈની વેબસાઇટ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. તથા કદાચ પ્રથમ વખત એવું કરવા જઈ રહ્યા છીએ કે જે અમારું રજિસ્ટ્રેશન ડેસ્ક છે, જ્યાં માહિતી બ્યુરો છે, ત્યાં પણ એક સ્ક્રીન રાખવાની છે, જેમાં જે પણ ઇવેન્ટ પૂરી થશે એના જે ઇવેન્ટ્સ, એના જે રિઝલ્ટ આવતા જશે, એ રિઝલ્ટ બધા જ એ ડિસ્પ્લે સ્ક્રીન ઉપર ઓનલાઈન કરવાના છે, જેથી એમના કોચિસ અને એમના પ્લેયર્સને બહુ જ સારી રીતે એમનું રિઝલ્ટ જે છે એ મળી જાય. સીબીએસઈએ પોતાની વેબસાઇટના પોર્ટલ ઉપર cbse.nic, એમાં સ્પોર્ટ્સ પોર્ટલ ઉપર એમણે રજિસ્ટ્રેશનની લિંક ઓપન કરી હતી, જે 5 જુલાઈએ બંધ થઈ. એમાં બધા જ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન પોતાનું જે પણ શાળાઓએ કર્યું છે એ એના નીતિ નિયમો પ્રમાણે રજિસ્ટ્રેશન કરીને અત્યારે ભાગ લેવા માટે આવશે. આખા ગુજરાતભરની સીબીએસઈ સંલગ્ન બધી જ શાળાઓ જે છે એ આવવાની છે આપણી સાથે.